તમારા નામે જમીન છે પણ કોઈ લખાણ નથી, હાથબારમાં નામ નથી, તો હું તમે માલિક નથી? આ વિડીયો છેલ્લે સુધી જોવો, કારણ કે હું આજે તમને જમીનનો માલિક મેળવવાની સંપૂર્ણ કાયદેસર રીત સમજાવવાનો છું. નમસ્કાર મિત્રો, હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ, જ્યાં અમે ખેડૂત, જમીન અને કાયદાની સરળ ભાષામાં માહિતી આપીએ છીએ. તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલાં સમજો કે દસ્તાવેજ એટલે શું. ઘણા લોકો કહે કે અમારી પાસે દસ્તાવેજ નથી, પણ હકીકતમાં દસ્તાવેજ એટલે કે હાથબાર, આઠ, ફેરફાર એન્ટ્રી, વેચાણ દસ્તાવેજ, જો સેલ ડીડ હોય અને વારસાઈ નોંધ અને કોર્ટનો હુકમ. આ પૈકી એક પણ ના હોય તો પણ પ્રશ્ન ઊભો થાય. દસ્તાવેજ ન હોવાના પાછળના કારણો શું હોય ખબર? તો કે સામાન્યકરણ શું હોય કે જમીન પિતાજી કે દાદાએ ખરીદી હોય પણ નોંધ ના કરાવી હોય. પછી મૌખિક વહેંચણી થઈ હોય, લખાણ નથી, બહુ જૂની જમીન છે, બ્રિટિશ સમયની, પછી વારસાઈ થઈ ગયા પછી નામ ના સડાવ્યું અને હાથબાર ખોવાઈ ગયું. આમાં જમીન જતી નથી, માત્ર પુરાવો નબળો પડે તમારો. હવે પ્રશ્ન એ થાય કે દસ્તાવેજ વગર માલિકી મળે કે ના મળે? જવાબ હા, મળે છે, પણ ચોક્કસ પ્રક્રિયા અપનાવવી પડે. આમાં કાયદો શું કહે કે જે વ્યક્તિ વર્ષોથી જમીન ભોગવે છે, ખેતી કરે છે, ટેક્સ ભરે છે, તે માલિકનો દાવો કરી શકે. પછી સૌથી મજબૂત આમાં પુરાવો શું? કબજાનો. કે જો તમે છેલ્લા 20 થી 30 વર્ષ જમીન વાપરો છો, પાક તમે લ્યો, કોઈએ વિરોધ નથી કર્યો અને સરકારને તમે ટેક્સ ભર્યો છો, તો તમારો કબજો મજબૂત પુરાવો એક બની શકે. હવે એમાં પુરાવા ક્યાં જોઈએ? તો જો દસ્તાવેજ ન હોય ત્યારે તમારે ગામના વડીલોના નિવેદન જોઈએ, પાડોશી ખેડૂતનો એટલે, પછી વીજ બિલ જોઈએ, બોરવેલ પરમિશન જોઈએ, પાણીનો બિલ જોઈએ, મહેસૂલ વિભાગની રસીદ જોઈએ, જૂનો નકશો જોઈએ અને ખેતીના ફોટા કે વિડીયો જોઈએ. આ બધું ભેગું કરવું. પછી વારસાઈથી જમીન હોય તો આમાં શું કરવું ભાઈ? જો પિતા દાદાની જમીન હોય તો એમાં મરણનો દાખલો, કુટુંબ વૃક્ષ કે જેને આપણે આંબો કહીએ, અને ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર. આ આધાર પર વારસાઈ એન્ટ્રી કરાવી શકાય. મામલતદાર કચેરીમાં શું કરવું? હવે પગલું દર પગલું જો સમજો તો પહેલાં તો અરજી લખો, અમને વર્ષોથી આ જમીનનો કબજો છે, પુરાવા જોડો. મામલતદાર તપાસ કરશે, પછી નોટિસ પાડોશીને આપશે. જો કોઈ વાંધો ના આવે તો ફેરફાર એન્ટ્રી થાય, અને જો વાંધો આવે તો, અને જો એ કોઈ એમ કહે કે આ મારી જમીન છે, તો એમાં ડરવાની જરૂર નથી. તમારો વિકલ્પ છે કે મામલતદારીમાં તપાસ કરશે, ડેપ્યુટી કલેક્ટર અપીલ અને સિવિલ કોર્ટમાં દાવો થાય. કબજો પુરાવો એ જીતની તમારી શક્યતા રહી. પ્રતિકૂળ કબજો એટલે શું ભાઈ? જો કોઈ વ્યક્તિ 12 વર્ષ ખાનગી જમીન અને 30 વર્ષ સરકારી જમીન સતત ખુલ્લેઆમ જમીન ભોગવે અને કોઈ વાંધો ના કરે તો એ માલિકી માંગી શકે, પણ આ કેસ કોર્ટમાં જ ચાલે. હાથબારમાં નામ ના હોય તો શું કરવું? જમીન નથી, ખોટું. હાથબાર માલિકી નથી બતાવતું, એ માત્ર રેકોર્ડ છે. માલિકી નક્કી કોણ કરે? કે કબજો, પુરાવો અને કોર્ટનો હુકમ. હવે આમાં ઘણી સામાન્ય લોકો ભૂલ કરતા હોય કે કંઈ કરતા નથી, પછી વર્ષો સુધી સુપરી, લખાણ નથી કરાવતા. જમીન બચાવવી હોય તો આજે જ તમારે પગલું લેવું પડે. એટલે કે આપણે ટૂંકમાં વાત કરીએ તો બધા પુરાવા ભેગા કરો, પછી લેખિત અરજી કરો, એક નકલ તમારી પાસે રાખો, અને જરૂર પડે તો તમે પહેલાં તો વકીલની સલાહ લ્યો.